નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રાના નિમકનગરમાં મતદાર યાદી મુદ્દે વિવાદ, ફોર્મ 7ના દુરુપયોગના આક્ષેપ। ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન વિવાદ ઊભો થયો છે। સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલાક મતદારોના નામ ફોર્મ નંબર 7ના દુરુપયોગ દ્વારા ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। આ મામલે ગ્રામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો યોગ્ય તપાસ વગર નામ કમી કરવામાં આવશે તો લોકોના મતાધિકાર પર અસર પડશે। પ્રશાસન તરફથી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે, ત્યારે આ દિશામાં સૌનું ધ્યાન ખેંચાયું છે। રિપોર્ટ હિતેશ રાજપરા। મારું નામ ચંદુભાઈ દેવજી ઘોડેચા, હું નિમકનગર ગામ સરપંચ છું અત્યારે, બરાબર। અને અત્યારે ડેપ્યુટી સાહેબને આવેદનપત્રમાં આપવા આવ્યા હતા એટલા માટે કે અમારા નામ માથે ખોટી અરજી કરેલી હળવદ તાલુકામાં કે ભાઈ આ નામ નીકળી જાય 7 નંબરના ફોર્મ ભરી, એટલે આ લોકો કોણ કરનાર છે એના માટે કાયદેસરની સરકારને પગલાં લેવા એ મારી વિનંતી છે, જેથી અમારા ગામના કોઈ મોટા માણસો કોઈ ફસાય નહીં ખોટા રીતે।